કથા। જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ। મિત્રો, હું છું અલ્પેશ ભંડેરી। આજે ફરી એક એવી સત્ય ઘટના અને સ્ટોરી લઈને આવી ગયો છું જે સત્તાધારના આપા ગીગાની છે। આપા ગીગાનો જન્મ દુનિયાથી દુભાયેલી ગધેઈ જ્ઞાતિની એક મહિલાની કુખે થયો હતો। તેમના પિતાનું નામ અલીભાઈ અને માતાનું નામ સુરઈ હતું। પાછળથી આપા દાનાએ સુરઈનું નામ બદલીને લાખુ રાખ્યું હતું, જેથી તેઓ ઇતિહાસમાં એ જ નામથી ઓળખાયા। એક સમયે સોરઠમાં ભયંકર દુકાળ પડ્યો, ત્યારે અલીભાઈ સુરઈને સગર્ભા અવસ્થામાં મૂકીને પોતાના ઢોર ઢાંખર લઈને દેશાવર ચાલ્યા ગયા। સુરઈ જ્યારે પોતાના સગાને ત્યાં ચલાળા જવા નીકળ્યા, ત્યારે રસ્તામાં શાપુર ગામે પુત્રનો જન્મ થયો। આ પુત્રનું નામ ગીગો રાખવામાં આવ્યું। માં દીકરો ચલાળે પહોંચ્યા, પણ દુકાળની થપાટ એવી કારમી હતી કે ચલાળામાં સુરઈના સગાઓએ પણ તેમને જોઈને મોઢું મચકોડ્યું। તે સમયે આપા દાનાએ દુકાળનો સામનો કરવા ચલાળામાં એક આશ્રમ શરૂ કર્યો હતો। સુરઈ અને ગીગો ત્યાં આવીને રહેવા લાગ્યા। આપા દાનાએ ગીગાને પુત્રની જેમ પાળ્યો અને માં દીકરાએ પોતાનું સંપૂર્ણ જીવન દાનબાપુના ચરણે અર્પણ કરી દીધું। આમ ધીરે ધીરે સમય પસાર થવા લાગ્યો। એક દિવસે ચલાળા પાસેના સરંભડા ગામે ગીગાના વિવાહની વાત ચાલી, પણ જેનું મન ઈશ્વરના ઓરતામાં પરોવાયેલું હતું તેવા ગીગાનું મન સંસારમાં ચોંટ્યું જ નહીં, અને આ જ નિર્લેપતામાંથી સંત આપા ગીગાનો પ્રદેશનો થયો। આપા ગીગા તો ચલાળાની જગ્યામાં ગાયોની સેવા કરે અને છાણના સુંડલા ઉપાડતા ઉપાડતા મોઢે ઈશ્વરનું અને ગુરુ આપા દાનાનું નામ જ રટ્યા કરે। એક દિવસ પાળિયાદની જગ્યાના આપા વિસામણ ચલાળાના મહેમાન બન્યા। આપા વિસામણે જોયું કે ગીગો રોજ ભક્તિભાવ સાથે ગાયોની સેવા કરે છે અને છાણના સુંડલા ઉપાડે છે। તેમણે આપા દાનાને કહ્યું, આપા, હવે આ ગીગાનો સુંડલો ઉતરાવી નાખો અને તેના પર તમારો પવિત્ર પંજો મૂકો। બંને સંતોએ ગીગાને પાસે બોલાવ્યો। આપા દાનાએ જ્યારે ગીગાના માથા પરથી છાણનો સુંડલો ઉતાર્યો, ત્યારે ગીગો તેમના ચરણોમાં નમી પડ્યો અને ગુરુનો આશીર્વાદરૂપી પંજો તેના પર પડ્યો। થોડા સમય પછી આપા દાનાએ ગીગાને બોલાવીને અલગ જગ્યા બાંધવા કહ્યું। આ સાંભળી ગીગાની આંખમાં આંસુ આવી ગયા। તેમણે કહ્યું, ગુરુદેવ, મારો કાની વાંક ગુનો છે કે મને તમારાથી અલગ થવાનું કહો છો? ત્યારે આપા દાનાએ હસતા હસતા કહ્યું, ગીગા, તું તો મારાથી સવાયો થઈશ। તું પશ્ચિમનો પીર કહેવાઈશ અને તમામ વરણ તને નમશે। તું પરગટ પીર થઈને પૂજાઈશ। કામધેનુ, મુંડિયા અને અભ્યાગતોની સેવા કરજે। જ્યાં તારા ચૂલામાં લોબાનની સુગંધ આવે ત્યાં રોકાઈ જજે અને ધર્મની ધજા ફરકાવજે। આમ આપા ગીગા પોતાના ગુરુને પગે લાગી આશ્રમના ઝાડવાને બથ ભરી ભરીને રોઈને વિદાય લીધી। તેઓ ચલાળાથી 108 ગાયોને લઈને નીકળ્યા। થોડો સમય ચલાળામાં જ એક ઝૂંપડી બાંધીને રહ્યા અને ત્યાં દાળ રોટલાનું સદાવ્રત ચાલુ કર્યું। ત્યાંથી ફરતા ફરતા તેઓ અત્યારે જ્યાં સત્તાધારની જગ્યા આવેલી છે ત્યાં આંબાઝર નદીને કાંઠે પહોંચ્યા। ત્યાં તેમણે ઝૂંપડી બાંધી અને જગ્યાનું તોરણ બાંધ્યું। આપા ગીગાના જીવન સાથે અનેક ચમત્કારો વણાયેલા છે। તેમણે બાંધેલી આ ઝૂંપડી સત્તાધાર, સતનો આધાર ના નામથી પ્રખ્યાત બની અને આજે તેની કીર્તિ ચારેય દિશામાં પ્રસરેલી છે। આપા ગીગાએ શરૂ કરેલું સદાવ્રત અને આદર સત્કારની પરંપરા આજે પણ અવિરત ચાલી આવે છે। તો મિત્રો, કેવી લાગી આ સ્ટોરી? જો ગમી હોય તો મારા પેજને ફોલો કરજો, લાઈક કરજો અને તમારા મિત્રો સાથે શેર પણ કરજો। જય આપા ગીગા।